ફિક્સ પગાર, આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટની નાબૂદીની વાત હોય તો અમે લડીએ છીએ નાના કર્મચારીઓ માટે. પોલીસ કોન્સ્ટેબલ ભાઈઓ ઉપર કોઈ પ્રશ્ન આવે તો વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી અને અમે લોકો તમારા માટે લડીએ છીએ. તમે મહેરબાની કરીને આંખ ચોપડી પાસના હાથા ના બનતા. એમને સવાલ પૂછજો કે તમારા પોલીસ કોન્સ્ટેબલ ભાઈઓના વેલફેરના નાણાં કોના ગજવામાં જાય છે, એનો હિસાબ તમને નહીં આપે. તમે સવાલ પૂછો કે કેમ આઈપીએસ અધિકારીઓનો ગૃહ વિભાગ સાથે મળીને કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ ભાઈઓનું યુનિયન અને સંગઠન બનાવવા દેતા નથી. મારી વિરુદ્ધ રેલી કરવાથી, જિગ્નેશભાઈ મુર્દાબાદના બે ચાર નારા લગાવવાથી તો મારે તો પેટનું પાણી ના લે યાર. તમને હજી મારો જીગરો ખબર જ નથી. આઠ ચોપડી, હું 1 વર્ષ માટે મારી પાર્ટી મૂકી દઉં ચાલ, અને તું બી 1 વર્ષ માટે તારી પાર્ટી મૂકી દે, અને પછી નીકળી હિન્દુસ્તાનની સડકો પર તો ખબર પડે મારી શું હેસિયત છે અને તારી શું ઓકાત છે. આઠ ચોપડી, આ તો 1500 2000 બિચારા પોલીસ કોન્સ્ટેબલ મિત્રો, એનો પરિવાર હેડક્વાર્ટરમાં રહેતો હોય, એની કાનપટ્ટી ઉપર બંદૂક મૂકીને જાઓ ને તો સસ્પેન્ડ કરીશ, જાઓ નહીં તો તમારી ટ્રાન્સફર કરી. એમ બિચારા ગરીબ સામાન્ય ખેડૂતના દીકરા જે લોકરક્ષક બને, કોન્સ્ટેબલ બને, હેડ કોન્સ્ટેબલ બને, એને દબાઈ દબડાઈને એની પર પાવર કરીને મારી વિરુદ્ધ રેલી કરાવો છે. મૂર્ખ, તારું ચણોય નહીં આવે. તો જે મને પૂરો ઓળખતો નથી, અને તું છે શું? ઉપરમાં તારા જે આકાઓ બેઠા છે એનું ફોલ્ડર છે, ફોલ્ડર. અને હું પીડિત, શોષિત, વંચિતોનો અવાજ છું. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.